નમસ્કાર. ખબર છે, ક્યારેક છે ને મોટામાં મોટા સત્યો એકદમ નાની અને સાદી વાર્તાઓમાં છુપાયેલા હોય છે. આજે આપણે એવી જ એક નાનકડી ચિત્રોવાળી વાર્તા જોવાના છે, જે આપણને કામ, ગૌરવ અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ વિશે એક બહુ મોટો પાઠ શીખવે છે. તો ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ. જો, આ એક જ પાનું છે, પણ આમાં આખી વાર્તા સમાઈ ગઈ છે. એક ગામ છે, એક માણસ છે અને એક એવો નિર્ણય છે જે બધું જ બદલી નાખે છે. પહેલી નજરે તો બધું એકદમ સરળ લાગે છે, પણ ચાલો આપણે એના દરેક ભાગને ધ્યાનથી જોઈએ અને એમાં છુપાયેલા સંદેશને શોધી કાઢીએ. તો દરેક કહાનીની શરૂઆત એક પાત્રથી થાય છે, બરાબર? તો આપણી આ વાર્તાના જે મેઇન કેરેક્ટર છે એ છે ધનાભાઈ. પણ એમની એક આદત હતી જે એમને હીરો બનતા રોકી રહી હતી. એક મસ્ત મજાનું ગામ હતું, એકદમ હરિયાળું, જ્યાં બધા લોકો કેવા હળીમળીને રહે. અને એ જ ગામમાં રહેતા હતા આપણા ધનાભાઈ. દેખાવમાં તો એ બીજા બધા જેવા જ હતા, પણ એમની એક આદત એમને બધાથી અલગ પાડતી હતી. અને આ હતી એમની એક ખાસ આદત. ધનાભાઈ ભારે આળસુ હતા. જ્યાં બીજા લોકો પરસેવો પાડીને કામ કરતા, ત્યાં ધનાભાઈને બસ ઝાડની છાયામાં આરામ કરવો જ ગમતો. શરૂઆતમાં તો આ નાની વાત લાગતી હતી, પણ ધીમે ધીમે આ આદત આખા ગામ માટે એક સમસ્યા બનવાની હતી. તો હવે સવાલ એ છે કે જ્યારે કોઈ એક માણસ પોતાની જવાબદારીમાંથી છટકી જાય, ત્યારે શું થાય? ધનાભાઈની આળસની અસર હવે આખા ગામ પર દેખાવા લાગી હતી, અને એટલે આખા સમુદાયે એક નિર્ણય લેવો પડ્યો. એમની તો રોજની ટેવ પડી ગયેલી. જેવું જમવાનું ટાણું થાય એટલે કોઈકને કોઈકના ઘરે પહોંચી જ જાય. કોઈકને કોઈકના ઘરે પહોંચી જાય, જમવા ટાણે પહોંચી જાય. બસ આ જ એમનું રોજનું કામ. હવે જુઓ, કોઈની પણ સહનશક્તિની એક હદ હોય ખરું ને? તો બસ ગામ લોકો પણ હવે કંટાળી ગયા હતા. બધાએ ભેગા મળીને એક નિર્ણય લીધો. કડક હતો પણ જરૂરી હતો. હવેથી ધનાભાઈને કોઈ જમવાનું નહીં આપે. બસ આ એક નિર્ણય અને આખી વાર્તાએ વળાંક લઈ લીધો. વિચારો, જ્યારે બધા જ દરવાજા બંધ થઈ જાય અને પેટમાં ભૂખના ખાડા પડે, ત્યારે શું થાય? ધનાભાઈને પહેલીવાર સાવ એકલો લાગ્યો, અને એ જ ક્ષણે એમના મનમાં કંઈક બદલાયું. અને કહેવાય છે ને કે ભૂખ માણસને ઘણું શીખવી જાય છે. એમને એક સત્ય સમજાયું, એકદમ સીધું સાદું પણ જીવન બદલી નાખે એવું. કામ કરીને ખવાય. બસ આ 3 શબ્દો, પણ એમાં આત્મનિર્ભરતા, મહેનત અને ગૌરવ બધું જ આવી ગયું. પણ ખાલી વિચારવાથી શું વળે, બરાબર? સાચું જ્ઞાન તો ત્યારે જ કહેવાય જ્યારે એને અમલમાં મૂકીએ, અને ધનાભાઈએ હવે એ જ કર્યું. વિચારવાનું બંધ અને કામ શરૂ. અને જુઓ એમનું પરિવર્તન. તરત જ એક્શનમાં આવી ગયા. એક હાથલારી લઈ લીધી, એને મસ્ત તાજા શાકભાજી અને ફળોથી ભરી દીધી અને નીકળી પડ્યા એ જ ગામની ગલીઓમાં. પણ આ વખતે ભીખ માંગવા નહીં, પણ ગૌરવથી પોતાનો ધંધો કરવા. આ એક જ તસવીરમાં આખી વાર્તાનો સાર છે. ક્યાં હતા એ ધનાભાઈ જે બીજાના ટુકડા પર જીવતા હતા, અને ક્યાં છે આ ખુશખુશાલ વેપારી જે પોતાની મહેનતની કમાણીનું ગર્વથી ખાય છે? ફરક દેખાય છે ને? અને આ બદલાવનું પરિણામ? અરે વાહ! ધનાભાઈ પણ ખુશ અને આખું ગામ પણ ખુશ. કહેવાય છે ને, ધનાભાઈ રાજી, ગામ રાજી. જ્યારે એક માણસ પોતાની જવાબદારી સમજે છે, ત્યારે આખા સમાજમાં એક સારો માહોલ બને છે. તો ધનાભાઈની આ નાનકડી વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? શું છે આનો બોધપાઠ? ચાલો એને સમજીએ. અને આ જ છે આખી વાર્તાનો મૂળ મંત્ર. ધનાભાઈની કહાણી એ જ બતાવે છે કે સાચું ગૌરવ, સાચી ઇજ્જત કોઈની દયા પર જીવવામાં નથી, પણ પોતાના હાથે કરેલા કામમાં છે. મહેનત ખાલી પેટ નથી ભરતી, એ તો માણસને આત્મસન્માનથી ભરી દે છે. અને વાર્તાનો અંત આ 2 પંક્તિઓથી થાય છે, જે હંમેશા યાદ રાખવા જેવી છે. આળસ તો ના કરીએ કદી, મહેનત કરવાની આ સદી. આ વાત ત્યારે પણ સાચી હતી, અને આજે આ સમયમાં તો એનાથી પણ વધારે સાચી છે. આ વાર્તા આપણને વિચારતા કરી દે છે નહીં, કે ઘણીવાર જીવનના મોટામાં મોટા પાઠ આવી નાની નાની સરળ વાર્તાઓમાં જ છુપાયેલા હોય છે. તો બસ એ જ વિચારવા જેવું છે કે ધનાભાઈ જેવી બીજી કઈ વાર્તાઓ છે જે આપણને જીવનના સાચા પાઠ શીખવી જાય છે. આના પર જરૂરથી વિચારજો.